એવા હોય એક જ કર્મ હોય, નિર્જીવ કર્મ અમુક વાક્ય એવા હોય એક જ કર્મ હોય, સજીવ કર્મ અમુક વાક્ય એવા હોય, બે કર્મ હોય સજીવ અને નિર્જીવ, અમુક વાક્ય એવા હોય એકેય કર્મ ન હોય. શું 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 ગુજરાતીમાં શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કહેવાય નિર્જીવ કર્મ. અને ગુજરાતીમાં કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કહેવાય સજીવ કર્મ. આ વાક્યમાં એક કર્મ છે, આ વાક્યમાં એક કર્મ છે. હવે આપણે એવું વાક્ય લઈશે એમાં બે કર્મ હશે. મારા પપ્પા પુસ્તક વાંચે છે. મારા પપ્પા શું વાંચે છે? મારા પપ્પા શું વાંચે છે? પુસ્તક કેમાં આવે? નિર્જીવમાં. તો પુસ્તક શું છે? નિર્જીવ કર્મ. કારણ કે આપણે શું માટે પ્રશ્ન પૂછ્યો? મારા પપ્પા પાર્થની મદદ કરે છે. મારા પપ્પા કોને મદદ કરે છે? મારા પપ્પા કોને મદદ કરે છે? પાર્થને. પાર્થ કેમાં આવે? સજીવમાં. પાર્થ કેમાં આવે? સજીવમાં. હવે એક વાક્ય એવું લઈએ આપણે, મારા પપ્પા પરેશને રૂપિયા આપે છે. આમાં બે કર્મ છે. તમે શું વડે પ્રશ્ન પૂછશો તોય જવાબ આવશે, તમે કોને વડે પ્રશ્ન પૂછશો તોય જવાબ આવશે. મારા પપ્પા પરેશને શું આપે છે? રૂપિયા. આ નિર્જીવ કર્મ છે. મારા પપ્પા પરેશને શું આપે છે? રૂપિયા. આ નિર્જીવ કર્મ પેલું કર્મ. મારા પપ્પા રૂપિયા કોને આપે છે? આ સજીવ કર્મ. કોને વડે પ્રશ્ન કર્યો? આ બીજું કર્મ. આમાં બે કર્મ છે. હવે તમે જોજો, આ તમે જો, પાર્થ રાજકોટ જાય છે. આવું થાય? આ વાક્યમાં કર્મ છે જ નહીં. રાજકોટ તો સ્થળ છે. પાર્થ શું જાય છે? પાર્થ શું જાય? આવું થાય? સારું ન લાગે. પાર્થ કોને જાય? આવું થાય? સારું ન લાગે. એટલે કર્મ હોય અથવા ન પણ હોય. યાદ રાખજો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. યાદ રાખજો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. કર્મ અંગ્રેજીમાં કર્મ હોય અથવા ન પણ હોય. એક કર્મ હોય સજીવ કર્મ, એક કર્મ હોય નિર્જીવ કર્મ, એકે કર્મ ન હોય, બે કર્મ હોય, ગમે તે હોય ને. એટલે કર્મનું એટલું નથી મહત્વ, પરંતુ સૌથી વધારે મહત્વ કર્તા અને ક્રિયાપદનું છે. ચાલો, અમે બધાએ ચા ન પીધી. અમે બધા એટલે વી ઓલ, પછી ડીડ, પછી નોટ, પછી ડ્રિંક અને ટી. સમજાઈ ગયું દર્શકભાઈ? લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. અમે બધાએ ચા ન પીધી. ચાલો, પેલો છોકરો ગાડી ચલાવશે નહીં.